આપણે રોજબરોજ જે ટેકનોલોજી વાપરીએ છીએ ક્યારેય વિચાર્યું છે કે એની પાછળ શું કામ કરે છે? આપણો ફોન ચાર્જ થાય છે, વાઈફાઈ બરાબર ચાલે છે અને બધા ઇલેક્ટ્રિક સાધનો સુરક્ષિત રીતે કામ કરે છે. આ બધું કોઈ જાદુ નથી. એની પાછળ છે એક આખું અદૃશ્ય માળખું, નિયમોનું એક એવું માળખું જે આ બધું શક્ય બનાવે છે. તો ચાલો આજે આ અદૃશ્ય નિયમોની દુનિયાને સમજીએ અને જાણીએ કે આ વિદ્યુત માપદંડો આખરે છે શું. આ સમજવા માટે આપણે 5 ભાગમાં આગળ વધીશું. પહેલાં આપણે એક એવી દુનિયાની કલ્પના કરીશું જ્યાં કોઈ નિયમો જ નથી. પછી આપણે સમજીશું કે આ માપદંડો શું છે, તે શા માટે આટલા જરૂરી છે અને આ નિયમો બનાવે છે કોણ. અને છેલ્લે આપણે જોઈશું કે આ બધું આપણા રોજિંદા જીવન પર કેવી રીતે અસર કરે છે. ચાલો તો સૌથી પહેલાં એક રસપ્રદ વિચારથી શરૂઆત કરીએ. એક એવી દુનિયાની કલ્પના કરીએ જ્યાં આવા કોઈ નિયમો છે નહીં. જરા કલ્પના તો કરો, દરેક ફોનનું ચાર્જર અલગ, કોઈ એક ચાર્જર બીજા ફોનમાં લાગે જ નહીં. દરેક ઘરના ઇલેક્ટ્રિક સોકેટ અલગ અલગ હોય. કોઈ ઉપકરણને પ્લગમાં નાખતા પહેલાં 100 વાર વિચાર કરવો પડે, કારણ કે એ કદાચ બળી પણ જાય. કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ પર ભરોસો જ ન કરી શકાય. એવી દુનિયામાં ટેકનોલોજી મદદરૂપ નહીં, પણ એક માથાનો દુખાવો અને જોખમ બની જાય. જુઓ, આ તફાવત કેટલો મોટો છે. માપદંડો વગરની દુનિયા એટલે માત્ર અસુરક્ષા, અસંગતતા અને પૂરેપૂરી અંધાધૂંધી. પણ જેવી જ માપદંડોની વાત આવે એટલે તરત જ સલામતી, આંતરસંચાલન ક્ષમતા, એટલે કે સાધનો એકબીજા સાથે બરાબર કામ કરી શકે અને એક વ્યવસ્થા અને ગુણવત્તા જોવા મળે છે. સાચું કહીએ તો આ માપદંડો જ અંધાધૂંધીને વ્યવસ્થામાં ફેરવે છે. સારું, તો આ બધી અંધાધૂંધીનો કોઈક તો ઉકેલ હશે, ખરું ને? અને એ જ ઉકેલ છે માનકીકરણ, એટલે કે સ્ટેન્ડર્ડાઇઝેશન. ચાલો હવે બરાબર સમજીએ કે આ શબ્દનો અર્થ શું થાય છે. જો આપણે સાવ સાદી ભાષામાં કહીએ તો વિદ્યુત માપદંડ એ ટેકનોલોજી માટેની એક ગાઈડબુક કે નિયમપોથી જેવું છે. આ એક એવો દસ્તાવેજ છે જે દુનિયાભરના નિષ્ણાતો ભેગા મળીને બનાવે છે. તે ઉત્પાદકોને કહે છે કે કોઈ વસ્તુ કેવી રીતે બનાવવી જેથી તે સલામત હોય, ભરોસાપાત્ર હોય અને બીજા સાધનો સાથે પણ બરાબર કામ કરે. આને સમજવા માટે એક સરસ રીત છે. એમ સમજો કે માપદંડો એ ટેકનોલોજીની પોતાની એક ભાષા છે, એક યુનિવર્સલ લેંગ્વેજ. જેમ ભાષા આપણને એકબીજા સાથે વાતચીત કરવામાં મદદ કરે છે, તેમ માપદંડો દુનિયાભરના અલગ અલગ ઉપકરણોને એકબીજા સાથે વાત કરવામાં અને સુમેળમાં કામ કરવામાં મદદ કરે છે, ભલે તે કોઈપણ કંપનીએ બનાવ્યા હોય. ઓકે, તો હવે આપણે એ તો સમજ્યા કે માપદંડ એક સામાન્ય ભાષા જેવું છે, પણ એની આટલી બધી જરૂર કેમ છે? આનાથી ખરેખર ફાયદો શું થાય છે? આના મુખ્યત્વે 3 મોટા ફાયદા છે. સૌથી પહેલું અને સૌથી જરૂરી છે સલામતી. માપદંડો એ સુનિશ્ચિત કરે છે કે ઇલેક્ટ્રિક ઉપકરણો વાપરવા માટે સુરક્ષિત છે. એમાંથી કરંટ લાગવાનો કે આગ લાગવાનો ભય નથી. બીજું છે આંતરસંચાલન ક્ષમતા, એટલે કે કોઈપણ કંપનીનું યુએસબી કોઈપણ યુએસબી પોર્ટમાં ચાલી જાય. અને ત્રીજું છે ગુણવત્તા. માપદંડો ઉત્પાદનો માટે એક સ્તર નક્કી કરે છે જેથી આપણને ભરોસાપાત્ર અને સારી કામગીરીવાળી વસ્તુઓ મળે. આ વાત બહુ ઊંડી છે નહીં? આપણી આધુનિક દુનિયા કોઈ એક ચમત્કારિક ડિવાઇસ પર નથી ટકેલી. એ ટકેલી છે હજારો ઇન્જિનિયરો, વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો વચ્ચે થયેલા કરારો પર. અને આ કરારો જ માપદંડો છે જે બધી ટેકનોલોજીને એક સાથે કામ કરવા દે છે. હવે સવાલ એ થાય કે આ બધા નિયમો બનાવે છે કોણ? આટલા મહત્વના વૈશ્વિક નિયમો કોણ નક્કી કરે છે? કોઈ સરકાર કે પછી કોઈ એક મોટી કંપની? ચાલો જાણીએ. ના, આ કામ કોઈ એક સરકાર નથી કરતી. આ કામ કરે છે આંતરરાષ્ટ્રીય નિષ્ણાતના મોટા જૂથો, સંસ્થાઓ જેવી કે IEC, ISO અને IEEE આમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આ સંસ્થાઓ દુનિયાભરના શ્રેષ્ઠ દિમાગને એક મંચ પર લાવે છે અને સર્વસંમતિથી ટેકનોલોજી માટે શ્રેષ્ઠ નિયમો નક્કી કરે છે. અને અહીં એક વાત ખાસ સમજવા જેવી છે. આ કોઈ સરકારી સંસ્થાઓ નથી. આ સ્વતંત્ર અને બિનનફાકારક સંસ્થાઓ છે. તેમનો હેતુ કોઈ નફો કમાવાનો કે રાજકારણ કરવાનો નથી, પણ માત્ર ટેકનોલોજીને વધુ સારી અને સુરક્ષિત બનાવવાનો છે. તેમની તાકાત તેમની નિષ્પક્ષતા અને નિષ્ણાતોના સામૂહિક જ્ઞાનમાં છે. ચાલો હવે આ બધી મોટી વાતોને આપણા રોજિંદા જીવન સાથે જોડીને જોઈએ. આ માપદંડો આપણા કામમાં ક્યાં આવે છે? જવાબ છે લગભગ દરેક જગ્યાએ. સૌથી પહેલું ઉદાહરણ છે આપણો પોતાનો ફોન.
આપણે જે ચાર્જરનો પોર્ટ વાપરીએ છીએ એની બેટરી કેટલી સુરક્ષિત છે, એમાંથી જે વાયરલેસ સિગ્નલ આવે છે, આ બધું જ માપદંડોને આભારી છે. એટલે જ તો આજે મોટાભાગના ફોન એક જ પ્રકારના ચાર્જરથી ચાર્જ થઈ જાય છે. પેલું વાઈફાઈનો સિમ્બોલ છે ને, એ ખરેખર તો એક માપદંડની નિશાની છે. IEEE 802.11 નામનો એક સ્ટાન્ડર્ડ છે જે ખાતરી કરે છે કે કોઈપણ બ્રાન્ડનો ફોન, લેપટોપ કે ટીવી કોઈપણ બ્રાન્ડના રાઉટર સાથે આસાનીથી જોડાઈ જાય. આ એક યુનિવર્સલ ગેરંટી જેવું છે. અને પછી આવે છે કાર. આજકાલની ગાડીઓ તો ચાલતા ફરતા કમ્પ્યુટર જેવી છે. એન્જિન કંટ્રોલથી લઈને બ્રેકિંગ સિસ્ટમ અને એરબેગ સુધી બધું જ ઇલેક્ટ્રોનિક્સ પર ચાલે છે. આ બધી સિસ્ટમ એકબીજા સાથે બરાબર કામ કરે અને સુરક્ષિત રહે તે માટે વિદ્યુત માપદંડોનું એક જટિલ નેટવર્ક જવાબદાર છે. તો ફોન હોય, વાઈફાઈ હોય કે પછી કાર હોય, મુદ્દો એકદમ સાફ છે. જે સોકેટમાં પ્લગ લગાવીએ છીએ, જે બલ્બથી ઘરમાં અજવાળું થાય છે અને જે કમ્પ્યુટર પર કામ કરીએ છીએ, ટૂંકમાં કહીએ તો આપણી આખી આધુનિક દુનિયા એ આવા અદૃશ્ય નિયમોના પાયા પર જ ઊભી છે. તો આ તો થઈ અત્યારની વાત, પણ ભવિષ્યમાં શું? જેમ જેમ ટેકનોલોજી બદલાશે તેમ નવા માપદંડોની જરૂર પડશે. તો આવનારો નવો યુનિવર્સલ સ્ટાન્ડર્ડ કયો હશે? શું એ વાયરલેસ ચાર્જિંગ હશે જે દરેક ઉપકરણ માટે એક સરખું હોય, કે પછી સ્માર્ટ સિટી માટે નવા નિયમો બનશે? ભવિષ્ય જે પણ હોય તે એ જ કરારો પર લખાશે જે આજે બની રહ્યા છે. વીજળીના કામમાં ચોકસાઈ અને સલામતી, આ બે વસ્તુઓ સૌથી જરૂરી છે. પણ શું આપણે ક્યારે વિચાર્યું છે કે આપણી ટૂલકિટમાં જે સાધનો પડ્યા છે એમાંથી દરેકનું કેટલું મહત્વ છે? તો ચાલો આજે આપણે એ જ જરૂરી ઇલેક્ટ્રિકલ હેન્ડ ટૂલ્સ વિશે વાત કરીએ. ભલે કોઈ પ્રોફેશનલ હોય કે પછી ઘરે જાતે કામ કરતું હોય, સાચા સાધનોની સમજ કામને અને સલામતીને બંનેને એકદમ અલગ લેવલ પર લઈ જાય છે. જરા એક મિનિટ માટેના સવાલ પર વિચારીએ. વીજળીના કામમાં એક નાની એમથી ભૂલ અને એની કિંમત શું હોઈ શકે? એનાથી મોટી દુર્ઘટના પણ થઈ શકે છે. અહીં વાત ખાલી સામાનના નુકસાનની નથી, પણ સીધા જાનના જોખમની છે. બસ આ જ કારણ છે કે ચોકસાઈ અને સલામતીને હંમેશા પહેલી પ્રાથમિકતા આપવી જોઈએ. અને આ બંનેની શરૂઆત ક્યાંથી થાય? સાચા સાધનોથી. તો સૌથી પહેલો વિભાગ છે સલામતી પ્રથમ. જો આપણું ધ્યાન મોટાભાગે વાયર, સ્વિચ કે સર્કિટ પર જ હોય છે, ખરું ને? પણ સાચું કહું ને તો કોઈ પણ ઇલેક્ટ્રિકલ કામનો અસલી પાયો આમાંથી કંઈ નથી. એ પાયો છે આપણું સાધન. અને એનાથી પણ વધારે અગત્યનું એ છે કે એ સાધનને સુરક્ષિત રીતે વાપરતા આવડવું જોઈએ. આ જ દરેક કામનું મુખ્ય આધાર છે. આ જે સમીકરણ છે ને, એ બહુ સીધું સાદું છે, પણ એના પરિણામો બહુ મોટા છે. જ્યારે યોગ્ય સાધન પસંદ કરવામાં આવે ત્યારે એનો અર્થ એ નથી કે ખાલી કામ થઈ રહ્યું છે. એનો અર્થ એ છે કે સલામતીનું પણ ધ્યાન રખાઈ રહ્યું છે. અને સાથે સાથે કામની ગુણવત્તા પણ એવી બને છે જે લાંબા સમય સુધી ટકે. એટલે કે આ બંને વસ્તુઓ એકબીજા વગર અધૂરી છે. હવે આપણે આવીએ છીએ બીજા વિભાગ પર, વાયર તૈયાર કરવાના સાધનો. જુઓ, કોઈપણ ઇલેક્ટ્રિકલ સર્કિટની તાકાત કેટલી હોય? જેટલી એની સૌથી નબળી કડીની હોય. તો સવાલ એ છે કે એ જોડાણને એકદમ મજબૂત અને સલામત કેવી રીતે બનાવવું? વેલ, એની શરૂઆત થાય છે વાયરને બરાબર તૈયાર કરવાથી. અને એના માટે અમુક સાધનો તો જોઈએ જ. તો આ વિભાગમાં આપણે મુખ્યત્વે 3 સાધનો પર ફોકસ કરીશું. એક છે વાયર સ્ટ્રીપર્સ, બીજું છે લાઇનમેનના પ્લાયર્સ અને ત્રીજું ડાયગોનલ કટર્સ. ચાલો હવે એક પછી એક ત્રણેયને બરાબર સમજીએ. સૌથી પહેલું સાધન છે વાયર સ્ટ્રીપર. હવે એનું કામ બહુ સરળ લાગે કે ભાઈ ખાલી વાયર પરથી ઇન્સ્યુલેશન જ તો કાઢવાનું છે. પણ અહીંયા ચોકસાઈ જ બધું છે. જો ભૂલથી પણ ખોટા ગેજના ખાંચાનો ઉપયોગ થઈ ગયો તો વાયરને નુકસાન પહોંચી શકે છે. અને સમજો કે તાંબાના વાયર પર એક નાનકડો કટ પણ લાગી ગયો ને, તો એ જગ્યા ગરમ થઈને ભવિષ્યમાં શોર્ટ સર્કિટ કે પછી આગનું કારણ પણ બની શકે છે. એના પછી આવે છે લાઇનમેનના પ્લાયર્સ. આ તો જાણે દરેક ઇલેક્ટ્રિશિયનનો સૌથી વિશ્વાસુ સાથી. આ એક જ ટૂલથી વાયરને મજબૂતીથી પકડી શકાય, વાળી શકાય અને જરૂર પડીએ કાપી પણ શકાય. પણ એની સૌથી મોટી ખાસિયત કઈ છે ખબર છે? એના ઇન્સ્યુલેટેડ હેન્ડલ્સ. આ ખાલી સારી પકડ માટે નથી હોતા. આ તો એક સુરક્ષા કવચ છે જે સીધા કરંટના ઝટકાથી બચાવે છે. હવે અમુક જગ્યા એવી હોય જ્યાં લાઇનમેનના પ્લાયર્સ પહોંચી ન શકે, અથવા જ્યાં એકદમ ચોકસાઈથી કામ કરવું પડે. બસ ત્યાં જ કામ આવે છે ડાયગનલ કટર્સ. એની ધારદાર ડિઝાઇનને લીધે એ વાયરને એકદમ સફાઈથી કાપી શકે છે, ખાસ કરીને જ્યાં જગ્યા બહુ ઓછી હોય. તો ચાલો હવે આવીએ ત્રીજા વિભાગ પર, કનેક્ટિંગ અને ટેસ્ટિંગ સાધનો. વાયર તો તૈયાર થઈ ગયા, પણ હવે આવે છે સૌથી અગત્યનો ભાગ,
કનેક્શન કરવું અને પછી ચેક કરવું કે બધું બરાબર અને સલામત છે. આ એ સાધનો છે જે કામને ફિનિશિંગ ટચ આપે છે અને કોઈ પણ જોખમને દૂર રાખે છે. આ સેક્શનમાં આપણે બે મુખ્ય સાધનોની વાત કરીશું. એક તો છે અલગ અલગ પ્રકારના સ્ક્રૂડ્રાઈવર્સ અને બીજું છે મલ્ટીમીટર, જે સર્કિટને ટેસ્ટ કરવા માટે એકદમ જરૂરી છે. સ્ક્રૂડ્રાઈવર્સની વાત કરીએ તો જેવો સ્ક્રૂનો હેડ હોય એવું જ સ્ક્રૂડ્રાઈવર વાપરવું જોઈએ. અને આ ખાલી કામની સરળતા માટે નથી, આ સલામતી માટે પણ એટલું જ જરૂરી છે. કેમ? કારણ કે ખોટું સ્ક્રૂડ્રાઈવર વાપરવાથી સ્ક્રૂનો હેડ ખરાબ થઈ જાય છે અને પછી એ પૂરેપૂરો ટાઈટ નથી થતો. અને ઢીલું કનેક્શન એટલે શું? એટલે સ્પાર્કિંગ અને આગ લાગવાનું સીધું જોખમ. આ એક નિયમ તો ગાંઠ બાંધી લેવા જેવો છે. ઇન્સ્યુલેટેડ હેન્ડલ એ એક લાઈફ સેવર છે. સાચું કહું તો જો ક્યારે ભૂલથી પણ સ્ક્રૂડ્રાઈવર કોઈ ચાલુ વાયરને અડી જાય તો આ હેન્ડલ જ કરંટને આપણા શરીરમાં આવતા રોકે છે. અને હવે વાત કરીએ મલ્ટીમીટરની. જો આ ખાલી એક સાધન નથી, આ તો જાણે ઇલેક્ટ્રિશિયનની આંખ અને કાન છે. એ આપણને બતાવે છે કે વાયરની અંદર ખરેખર શું થઈ રહ્યું છે. પણ કોઈ પ્રોબ્લેમ શોધવા કરતાં પણ એનું મોટું કામ છે સલામતીનું. કોઈ પણ વાયરને હાથ લગાડતા પહેલાં આ એક જેવું સાધન છે જે 100% ખાતરી આપી શકે કે પાવર બંધ છે કે નહીં. આ જે નંબર દેખાય છે ને 0 વોલ્ટ, એ કોઈ પણ ઇલેક્ટ્રિકલ કામમાં સૌથી મહત્વનો આંકડો છે. એનો સીધો અર્થ છે કે સર્કિટમાં કોઈ પાવર નથી અને હવે એના પર કામ કરવું એકદમ સલામત છે. આ ચેક કર્યા વગર ક્યારેય આગળ ન વધવું. તો ચાલો હવે છેલ્લા વિભાગ પર આવીએ, નિષ્કર્ષ. આપણે ઘણા બધા સાધનો વિશે વાત કરી, પણ આ બધી માહિતીનો ઉપયોગ કેવી રીતે કરવાનો? સાચું સાધન પસંદ કરવું એ કંઈ ગોખવાનો વિષય નથી. એ એક બહુ જ સરળ પ્રોસેસ છે જેને દરેક કામમાં અપનાવી શકાય છે. બસ આ 3 સિમ્પલ સ્ટેપ્સ હંમેશા યાદ રાખવા. પહેલું, નક્કી કરો કે કામ શું કરવાનું છે. બીજું, એ કામ માટે જે ખાસ સાધન બન્યું હોય એ જ પસંદ કરો. અને સૌથી છેલ્લે, એ સાધનને વાપરતા પહેલા એકવાર જોઈ લો એના ઇન્સ્યુલેટેડ હેન્ડલ જેવી સેફટી ફીચર્સ બરાબર છે કે નહીં. અને છેલ્લે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. ટૂલ બોક્સમાં સૌથી અગત્યનું સાધન કયું? પ્લાયર, સ્ક્રૂડ્રાઈવર કે પછી મલ્ટીમીટર? પણ કદાચ સાચો જવાબ એ છે કે ટૂલબોક્સમાં રહેલું સૌથી મહત્વનું સાધન કોઈ ધાતુ કે પ્લાસ્ટિકનું નથી બન્યું હતું. એ તો છે આપણું જ્ઞાન, આપણી સાવચેતી અને સલામતી માટેની આપણી પ્રતિબદ્ધતા. આપણે સૌ વીજળીનો ઉપયોગ દરરોજ કરીએ છીએ, પણ શું આપણે ક્યારે એ અદૃશ્ય નિયમો વિશે વિચાર્યું છે જે આપણને સુરક્ષિત રાખે છે? આજે આપણે એ જ નિયમોની દુનિયામાં ઊંડા ઉતરીશું. જરા વિચારો, એક સ્વિચ દબાવવાથી આખું ઘર રોશન થઈ જાય છે. આપણી દુનિયા આ શક્તિ પર ચાલે છે. પણ આટલી બધી શક્તિને કાબૂમાં કેવી રીતે રાખવામાં આવે છે? કારણ કે આ એક એવી તાકાત છે જેને જો સાચવવામાં ન આવે તો તે ખતરનાક બની શકે છે. અને આ જ વાત આપણને આપણા પહેલા વિભાગ તરફ દોરી જાય છે. અહીં આપણે વીજળીના 2 પાસાઓને જોઈશું. એક જે આપણા માટે વરદાન છે અને બીજું જે જોખમ પણ બની શકે છે. તો જો એક બાજુ વીજળી આપણા જીવનને ગતિ આપે છે, ઘરોને અજવાળે છે અને દુનિયાને જોડે છે, પણ એ જ વીજળી બીજી બાજુ આગનું કારણ બની શકે છે, ઇલેક્ટ્રિક શોક આપી શકે છે અને સંપત્તિને મોટું નુકસાન પહોંચાડી શકે છે. તો સવાલ એ છે કે આપણે તેના ફાયદા કેવી રીતે ઉઠાવીએ અને જોખમોથી કેવી રીતે બચીએ? આનો જવાબ છે એક ખાસ નિયમ પુસ્તિકામાં. હા, વીજળીના જોખમોને પહોંચી વળવા માટે નિયમો અને માર્ગદર્શિકાઓનો એક ચોક્કસ સેટ બનાવવામાં આવ્યો છે. આ જ આપણી સુરક્ષાની ગેરંટી છે. આ નિયમ પુસ્તિકાને ઔપચારિક રીતે નેશનલ ઇલેક્ટ્રિકલ કોડ એટલે કે NEC તરીકે ઓળખવામાં આવે છે. સમજો કે આ કોઈ સામાન્ય કિતાબ નથી, પણ ઇલેક્ટ્રિકલ વાયરિંગ અને ઉપકરણોને સુરક્ષિત રીતે કેવી રીતે લગાવવા તેના માટેના ધોરણોનો એક વિસ્તૃત સંગ્રહ છે. સરળ શબ્દોમાં કહીએ તો આ વીજળી માટેની ઓફિશિયલ સેફટી રૂલ બુક છે. જેમ રસ્તા પર ગાડી ચલાવવા માટે ટ્રાફિકના નિયમો હોય છે, બસ એ જ રીતે ઘરો અને ઓફિસોમાં વીજળીના સુરક્ષિત ઉપયોગ માટે NECના નિયમો હોય છે. તો હવે સવાલ એ થાય કે આ નિયમ પુસ્તિકાનો ઉપયોગ કોણ કરે છે? શું તે ફક્ત ક્યાંક અભેરાઈ પર મૂકી રાખવા માટે છે? ના, બિલકુલ નહીં. એવા ઘણા પ્રોફેશનલ્સ છે જેઓ તેનો દરરોજ ઉપયોગ કરે છે, જેથી આપણી સુરક્ષા જળવાઈ રહે. આ રહ્યા એ લોકો, વિદ્યુત સુરક્ષાના અસલી રક્ષકો. ઇલેક્ટ્રિશિયન, ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર, બિલ્ડર્સ, એન્જિનિયર્સ, આર્કિટેક્ટ્સ.
આ બધા જ લોકો કોઈ પણ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ બનાવવા, લગાવવા કે તપાસવા માટે દરરોજ આ NEC પર જ ભરોસો કરે છે. આ કોડ જ ખાતરી કરે છે કે તેમનું કામ સુરક્ષાના ઉચ્ચતમ માપદંડોને અનુરૂપ છે. સારું, તો ચાલો હવે થોડું ઊંડાણમાં જઈએ અને સમજીએ કે આ નિયમો પાછળના મૂળભૂત સિદ્ધાંતો કયા છે. એવા કયા મુખ્ય આઈડિયા છે જે દરેકને સુરક્ષિત રાખે છે? પહેલો અને સૌથી અગત્યનો સિદ્ધાંત છે ગ્રાઉન્ડિંગ. આપણે બધાએ 3-પિન પ્લગ જોયો છે. ક્યારે વિચાર્યું છે કે એમાં ત્રીજો પિન શા માટે હોય છે? એ જ છે ગ્રાઉન્ડિંગ. જો કોઈ ઉપકરણમાં ખામી સર્જાય તો આ ત્રીજો પિન વધારાની વીજળીને સુરક્ષિત રીતે જમીનમાં ઉતારી દે છે અને આમ આપણને ભયંકર શોક લાગતા બચાવે છે. બીજો સિદ્ધાંત છે સર્કિટ પ્રોટેક્શન. આપણા ઘરમાં જે ફ્યુઝ બોક્સ કે MCB બોક્સ હોય છે એ આ જ કામ કરે છે. જ્યારે પણ કોઈ સર્કિટ પર જરૂર કરતાં વધુ લોડ આવે એટલે કે ઓવરલોડ થાય ત્યારે સર્કિટ બ્રેકર તરત જ ટ્રિપ થઈ જાય છે અને પાવર બંધ કરી દે છે. આનાથી વાયર ગરમ થતા અને આગ લાગતી અટકી જાય છે. સાચું કહું તો આ આગ સામે આપણી સુરક્ષાની પહેલી દિવાલ છે. અને ત્રીજો મુખ્ય સિદ્ધાંત છે સેફ વાયરિંગ. આ કોડ નક્કી કરે છે કે કયા કામ માટે કેટલા જાડા વાયરનો ઉપયોગ કરવો, તેના પર કેવું ઇન્સ્યુલેશન હોવું જોઈએ અને તેને કેવી રીતે લગાવવા જોઈએ. આ નિયમો વાયરને તૂટવા કે ડેમેજ થવાથી બચાવે છે અને એ સુનિશ્ચિત કરે છે કે તે વીજળીનો ભાર સુરક્ષિત રીતે સંભાળી શકે. તો આ બધી ચર્ચા પછી આપણે અંત તરફ આવી ગયા છીએ. ચાલો હવે આ બધું સંક્ષિપ્તમાં સમજીએ. આ કોડ આપણા માટે એક અદૃશ્ય ઢાલની જેમ કામ કરે છે જેની અસર આપણા રોજિંદા જીવન પર ખૂબ જ ઊંડી છે. આ વાતને બરાબર સમજવા જેવી છે. જ્યારે દરેક વ્યક્તિ, દરેક ઇલેક્ટ્રિશિયન એક જ નિયમનું પાલન કરે છે ત્યારે એક ભરોસાપાત્ર સિસ્ટમ બને છે. નેશનલ ઇલેક્ટ્રિકલ કોડ એ જ સુનિશ્ચિત કરે છે કે આપણા ઘરમાં લાગેલો દરેક સ્વિચ, દરેક આઉટલેટ અને દરેક વાયર આપણી સુરક્ષા માટે જ કામ કરે. અને આ કોઈ કાલ્પનિક વાત નથી. આ આંકડો જુઓ. જે ઘરો આધુનિક કોડના ધોરણો પ્રમાણે બનાવવામાં આવે છે ત્યાં વીજળીથી થતી આગની ઘટનાઓમાં 70% સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. 70%! આ આંકડો પોતે જ આ નિયમોનું મહત્વ સમજાવે છે. તો હવે પછી જ્યારે પણ કોઈ લાઇટ ચાલુ કરો ત્યારે 1 સેકન્ડ માટે વિચારજો. એ દિવાલોની પાછળ એક આખી સિસ્ટમ છે જે નેશનલ ઇલેક્ટ્રિકલ કોડના નિયમો પર ચાલે છે. એક એવી સિસ્ટમ જે આપણને સૌને સુરક્ષિત રાખવા માટે 24 કલાક ચૂપચાપ કામ કરી રહી છે. એ એક એવી અદૃશ્ય સુરક્ષા છે જેના પર આપણે સૌ નિર્ભર છીએ. આ વિડીયોમાં મજા આવી? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરો. આવા વધુ માહિતીપ્રદ વિડીયો જોવા માટે મોતીલાલ ભોયે ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો જોવા બદલ આભાર.